શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક મહાન ભક્ત પણ માયાના જાળમાં ફસાઈ શકે? શું ભક્તિ કરનાર વ્યક્તિ પણ અભિમાનનો શિકાર બની શકે? અને જો કોઈ પોતાને ભગવાનનો સૌથી મોટો ભક્ત માને તો શું એ જ ભાવ તેને ભગવાનથી દૂર લઈ જઈ શકે? આજે આપણે સાંભળવાની છે એવી કથા જે માત્ર નારદની નથી પણ દરેક માનવીની છે. માયા હંમેશા પાપથી નથી બાંધતી, તે સુખ, પરિવાર અને ફરજના સુંદર આવરણમાં પણ બંધન ઊભું કરી શકે છે. અને મોક્ષ ત્યારે મળે છે જ્યારે અભિમાન ઓગળે છે અને સત્યનો બોધ થાય છે. આવો સાંભળીએ ભગવાન વિષ્ણુ અને નારદજીની એ અદ્ભુત કથા જે આપણને શીખવે છે કે ભક્તિનો સૌથી મોટો શત્રુ કોણ છે. ભક્તિકાળની પરંપરામાં એક એવું નામ છે જેને સદા ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, નારદ. તેઓ દેવો અને દૈત્યો વચ્ચે, લોક અને પરલોક વચ્ચે એક સેતુ સમાન છે. તેમના મુખેથી નીકળતું નારાયણ નારાયણ માત્ર નામ નથી, પરંતુ ચેતનાને જાગૃત કરતું પવિત્ર મંત્ર છે. પરંતુ જ્યાં ચેતના હોય છે ત્યાં પરીક્ષા પણ હોય છે, અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં ક્યારેક અભિમાનનું સૂક્ષ્મ બીજ પણ ઉગવા લાગે છે. અહીંથી આ કથાનો પ્રારંભ થાય છે. એક સમયની વાત છે. નારદજીના મનમાં ધીમે ધીમે એવો ભાવ જન્મવા લાગ્યો કે આ ધરતી પર ભગવાન વિષ્ણુનો તેઓ કરતાં મોટો ભક્ત કોઈ નથી. તેમણે અસંખ્ય લોકમાં વિહાર કર્યો હતો, રાજાઓને ત્યાગનો ઉપદેશ આપ્યો હતો, તપસ્વીઓને માર્ગદર્શન આપ્યું હતું અને સામાન્ય લોકોને ઈશ્વર સ્મરણનો અર્થ સમજાવ્યો હતો. આ બધું સત્ય હતું, પરંતુ જ્યારે સત્ય સાથે આત્મસ્તુતિ જોડાઈ જાય ત્યારે એ જ સત્ય ભારરૂપ બની જાય છે. હવે નારદજીનું વર્તન પહેલાંની જેમ નિર્મળ અને સહજ રહ્યું નહોતું. જ્યારે તેઓ ભગવાનના ગુણગાન કરતા ત્યારે ભક્તિ સાથે પોતાની સેવાઓનો ઉલ્લેખ પણ થવા લાગ્યો. તેમના શબ્દોમાં તેવો ભાવ દેખાવા લાગ્યો, મેં આ કર્યું, મેં તે કર્યું, હું સૌથી વધુ નજીક છું. આ અભિમાન કોઈ ઊંચા સ્વરમાં નહોતું, પરંતુ મૌનમાં છુપાયેલું, મનની અંદર પોષાતું એક સૂક્ષ્મ ભાવ હતું. પરંતુ મનુષ્યના અંતરમાં રહેલું ઈશ્વરથી ક્યાં છુપાય? ભગવાન વિષ્ણુએ આ બધું નિહાળ્યું. તેઓ જાણતા હતા કે નારદનું હૃદય હજી પણ નિર્મળ છે, પરંતુ એ નિર્મળતાની ઉપર અભિમાનની હળવી આવરણ ચડવા લાગી છે. ભગવાન કોઈ ભક્તને પતન પામતો નથી જોતા, તેઓ દંડ નથી આપતા, તેઓ અનુભવ દ્વારા જ્ઞાન આપે છે. તેમણે વિચાર્યું કે નારદને તેમની ભૂલનો બોધ કરાવવામાં આવે, એવો બોધ જે જીવનભર સ્મરણમાં રહે. એક દિવસ ભગવાન વિષ્ણુ અને નારદજી વન માર્ગે સાથે સાથે જઈ રહ્યા હતા. ચારે તરફ ઘન જંગલ, ઊંચા વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને પાંદડામાંથી છણાતી સૂર્યકિરણો. ચાલતા ચાલતા ભગવાન વિષ્ણુ એક વૃક્ષ નીચે થંભ્યા. તેમણે થાક વ્યક્ત કર્યો અને કહ્યું, નારદ, આજે અમે ઘણા થાકી ગયા છીએ. અમને ભારે તરસ લાગી છે. ક્યાંકથી પાણી મળી શકે તો લઈને આવો. હવે અમારાથી ચાલાતું નથી. આ સાંભળતા જ નારદજી સતર્ક થયા. તેમને આ સૌભાગ્ય લાગ્યું કે સ્વયં ભગવાને તેમની પાસે સેવા માંગી. તેમણે નમ્રતાથી કહ્યું, પ્રભુ, તમે અહીં વિશ્રામ કરો, હું તુરંત જ પાણી લઈને આવું છું. અને તેઓ તે દિશામાં આગળ વધ્યા. નારદજી નજરથી ઓઝલ થતાં જ ભગવાનના મુખ પર હળવું સ્મિત ફેલાયું. આ આનંદનું નહોતું, આ કરુણાનું હતું. તેમણે પોતાની દિવ્ય માયાને સ્મરણ કરીને સંકેત આપ્યો, હવે સમય આવી ગયો છે. અને એ જ ક્ષણે માયાએ પોતાનું કાર્ય આરંભ્યું. નારદજી થોડું આગળ ગયા હશે કે તેમને નાનું ગામ દેખાયું. ગામની બહાર એક કૂવો હતો, જ્યાં કેટલીક યુવતીઓ પાણી ભરતી હતી. ઘડાનો ટંકાર, હળવો હાસ્ય અને ગ્રામ્ય જીવનની સહજતા, આ બધું નારદજી માટે અજાણ્યું હતું. જ્યારે નારદજી કૂવા પાસે પહોંચ્યા ત્યારે તેમની નજર એક કન્યાએ ખેંચી લીધી. એ ક્ષણે તેમનું ચિત્ત જાણે સ્થિર થઈ ગયું. નારદજી ક્ષણ માત્ર માટે ભૂલી ગયા કે તેઓ ભગવાન માટે પાણી લેવા આવ્યા હતા. તેમનું મન જે સદા ઈશ્વરમાં લીન રહેતું હતું, આજે પ્રથમવાર કોઈ રૂપ પર સ્થિર થયું. કન્યા સહજ અને નિર્મળ હતી. તેના ચહેરા પર કોઈ આડંબર નહોતું, પરંતુ માયાએ એ સહજતામાં મોહનું બીજ વાવી દીધું હતું. કન્યાએ નારદજીની દૃષ્ટિ અને ભાવ સમજ્યા. તેણે પોતાનો ઘડો ભર્યો અને સહેલીઓને પાછળ મૂકી ઘરે તરફ ચાલવા લાગી. અને નારદજી અજાણતા જ તેના પાછળ ચાલ્યા. કન્યા ઘરમાં પ્રવેશી ગઈ. નારદજી દ્વાર પર ઊભા રહ્યા. તેમના મુખેથી સહજ રીતે નારાયણ નારાયણનો જાપ થવા લાગ્યો. આ એ જ નામ હતું જે તેમણે અસંખ્ય વખત જગતમાં પ્રસરાવ્યું હતું. ઘરનો માલિક આ નામ સાંભળી બહાર આવ્યો. તેણે નારદજીને ઓળખી લીધા.
તેના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો પ્રવાહ ઉઠ્યો. તેણે આદરપૂર્વક તેમને અંદર આમંત્રિત કર્યા, ચરણ પ્રક્ષાલન કર્યું, સ્વચ્છ આસન પર બેસાડ્યા અને સેવા સત્કારમાં કોઈ કમી ન કરી. સેવા પછી તેણે નમ્રતાથી પૂછ્યું, મુનિવર, આજ્ઞા કરો, હું તમારી શું સેવા કરી શકું? નારદજીએ એ જ કહ્યું જે માયા તેમને કહેવડાવવા ઈચ્છતી હતી. તેમણે કન્યાની તરફ સંકેત કરીને કહ્યું, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. અહીં માયાનું પ્રથમ બંધન પૂર્ણ થયું. નારદજી, જે પ્રભુ માટે પાણી લેવા આવ્યા હતા, હવે પોતાના જીવનની દિશા બદલી રહ્યા હતા અને તેમને તેનું ભાન પણ નહોતું. જે ક્ષણે નારદજીના મુખેથી લગ્નનો તે શબ્દ નીકળ્યો, એ જ ક્ષણે માયાએ પોતાનું બીજું ચરણ પૂર્ણ કર્યું. ગૃહસ્વામી ક્ષણમાત્ર માટે આશ્ચર્યચકિત થયો, પરંતુ તે આશ્ચર્ય અસ્વીકારનું નહોતું. તેના મનમાં તો ગર્વનો ભાવ જાગ્યો. તેણે વિચાર્યું, મારી કન્યા કોઈ સામાન્ય મનુષ્ય સાથે નહીં, એક મહાન યોગી અને બ્રહ્મજ્ઞાની સાથે જીવન વિતાવશે. આ તો મારા કુળનું સૌભાગ્ય છે. તેણે કોઈ સંકોચ કે સંશય વિના સ્વીકૃતિ આપી દીધી. થોડા જ દિવસોમાં શુભ મુહૂર્ત નક્કી થયું. ગામની સહજ પરંપરા અને રીતિ રિવાજ મુજબ નારદજી અને તે કન્યાનો લગ્નવિધિ પૂર્ણ થયો. ન કોઈ ભવ્ય સમારંભ, ન કોઈ આડંબર, પરંતુ માયા માટે આટલું જ પૂરતું હતું. લગ્ન પછી નારદજીને એ જ ગામમાં વસવાટ કરવા માટે થોડી જમીન પણ આપવામાં આવી, જેથી તેઓ ખેતી કરીને પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરી શકે. અહીંથી નારદજીના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો. જે વીણા ક્યારેય તેમના હાથથી અલગ થતી નહોતી, જે તેમની ઓળખ હતી, હવે તે એક ખૂંટીએ ટાંગેલી રહેવા લાગી. વીણા મૌન હતી, અને એ મૌનમાં નારાયણ નામનો નાદ પણ ધીમે ધીમે મંદ થવા લાગ્યો. હવે તેમના દિવસની શરૂઆત સ્મરણથી નહીં પણ ફરજથી થવા લાગી. નારદજી રોજ ખેતરમાં જવા લાગ્યા. ક્યારે હળ ચલાવતા, ક્યારે બીજ વાવતા, ક્યારે છોડને પાણી આપતા, તો ક્યારે નિંદામણ અને ગુડાઈ કરતા. જેમ જેમ પાક વધતો ગયો, તેમ તેમ તેમના મનમાં આનંદ પણ વધતો ગયો. પાક પકતો, અનાજ કપાતું અને કોઠાર ભરાતા. દર વર્ષે થોડું વધુ જોડાતું ગયું. થોડું ધન, થોડું માન સન્માન અને ઘણી આસક્તિ. હવે ગામના લોકો તેમને એક આદરણીય ખેડૂત તરીકે ઓળખવા લાગ્યા. વર્ષો પસાર થયા. ગૃહસ્થ જીવન વિસ્તરતું ગયું. 3-4 સંતાનો થયા. કોઈ પુત્ર, કોઈ પુત્રી. હવે નારદજી પાસે એક ક્ષણનો પણ વિરામ નહોતો. ક્યારે સંતાનોની સંભાળ, ક્યારે તેમના ભવિષ્યની ચિંતા, ક્યારે ખેતરની ઉપજ, ક્યારે આવતીકાલની યોજના. તેઓ સતત વ્યસ્ત રહેવા લાગ્યા. અહીં માયાએ પોતાનું સૌથી ગાઢ જાળ બોણ્યું. નારદજી સંપૂર્ણપણે ભૂલી ચૂક્યા હતા કે એક સમયે તેઓ ભગવાન વિષ્ણુ સાથે વનમાં આવ્યા હતા. તેઓ એ પણ ભૂલી ગયા કે તેઓ કોઈ હેતુસર પાણી લેવા નીકળ્યા હતા. હવે તેમના જીવનમાં પ્રભુનું સ્થાન, ફરજો અને જવાબદારીઓએ લઈ લીધું હતું. આ ન ખરાબ હતું, ન પાપ હતું, પરંતુ આ બંધન હતું. માયા ક્યારેય તરત જ બાંધી દેતી નથી. તે ધીમે ધીમે સુખ અને જવાબદારીના માધ્યમથી મનુષ્યને જકડી લે છે. નારદજી હવે સંપૂર્ણપણે એ જાળમાં બંધાઈ ગયા હતા. તેમની ઓળખ બદલાઈ ગઈ હતી. તેઓ હવે માત્ર ભક્ત નહોતા, પરંતુ પતિ, પિતા અને ખેડૂત હતા. અને આ જ માયાનો વિસ્તારો હતો. બધું શાંત લાગતું હતું. ગામ સુખ અને સમૃદ્ધિમાં હતું. નારદજીનું જીવન પણ સ્થિર જણાતું હતું. પરંતુ જ્યાં માયા બંધન રચે છે, ત્યાં એક દિવસ તે બંધન તૂટવાનો સમય પણ આવે છે. અને એ સમય હવે નજીક આવી રહ્યો હતો. જે જીવનને નારદજીએ વર્ષો સુધી સંભાળ્યું હતું, જે ગૃહસ્થ જીવનને તેમણે પરિશ્રમ, આશા અને સ્નેહથી સિંચ્યું હતું, એ જ જીવનના દ્વારે હવે એવી ઘટના આવી રહી હતી જે માયાના સમગ્ર વિસ્તારોને એક જ ક્ષણે ઉજાગર કરી દેશે. એક દિવસ આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા. સૌ પ્રથમ હળવી વરસાદ થઈ, પછી મધ્યમ અને પછી એવી મૂશળધાર વરસાદ શરૂ થયો જેનો અંત દેખાતો નહોતો. દિવસો પસાર થયા, રાતો વીતી ગઈ, પણ વરસાદ અટક્યો નહીં. વાદળોની ગર્જના અને વીજળીના કડાકા લોકોના હૃદયમાં ભય પેદા કરવા લાગ્યા. ગામની બાજુમાં વહેતી નદી ધીમે ધીમે ઉફાન પર આવી. જળસ્તર વધતું ગયું અને થોડા જ સમયમાં પૂરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ચારે તરફ પાણી જ પાણી ફેલાઈ ગયું. કાચા પાકા મકાનો ધરાશાયી થવા લાગ્યા. અનાજ, વસ્ત્રો, પશુઓ બધું જ પાણીમાં વહેવા લાગ્યું. જે સ્થળે કાલ સુધી હાસ્ય હતું, ત્યાં હવે કરુણ રોદન હતું.
જે સ્થળે જીવનની ચહેલપહેલ હતી ત્યાં હવે આક્રાંત અને હાહાકાર હતો. ગામમાં અફરાતફરી મચી ગઈ. નારદજી શું કરે? તેમના સમક્ષ તેમનો પરિવાર હતો, તેમની જવાબદારી હતી. જે થોડું મૂલ્યવાન સામાન બચાવી શકાય એવું હતું તેમણે તેની એક ગાંઠ બાંધી. પત્ની અને સંતાનોને સાથે લઈને જીવન બચાવવા માટે તેઓ પૂરના પાણીમાં ઉતર્યા. એક હાથમાં એક સંતાન, બીજા હાથથી પત્નીને સંભાળતા બાજુમાં ગાંઠ દબાવી તેઓ આગળ વધવા લાગ્યા. પત્ની પણ એક સંતાનને ગોદમાં લઈ અને બીજાનો હાથ પકડી ધીમે ધીમે પગલાં ભરી રહી હતી. પાણીનો પ્રવાહ અત્યંત પ્રચંડ હતો. ક્યાં ખાડો છે અને ક્યાં સમતળ જમીન એ સમજાતું ન હતું. અચાનક નારદજીનો પગ લપસી ગયો. તેઓ લથડી પડ્યા અને બાજુમાં દબાવેલી ગાંઠ પાણીના વેગમાં છૂટી ગઈ. બંને હાથ પહેલેથી જ વ્યસ્ત હતા. ઈચ્છા હોવા છતાં તેઓ તેને પકડી શક્યા નહીં. મનમાં ક્ષણ માત્ર દુઃખ ઉઠ્યો, પણ તેમણે પોતાને સમજાવ્યું, ફરી મેળવી લેશો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. થોડું આગળ વધતા પત્નીનો પગ એક ઊંડા ખાડામાં પડ્યો. તે સંતુલન ગુમાવી બેઠી. તેની ગોદમાં રહેલું સંતાન છૂટી ગયું અને તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો. પત્નીના હૃદયમાંથી કરુણ ચીસ નીકળી. તે રડી, બિલખી, પણ જળ નિર્દય હતો. થોડા જ ક્ષણોમાં એક પછી એક બાકીના બધા સંતાનો પણ પાણીમાં વહેતા ગયા. નારદજી અને તેમની પત્ની પૂરી શક્તિથી પ્રયત્ન કરતા રહ્યા, પણ કંઈ જ તેમના હાથમાં નહોતું. હવે બંને માત્ર એકબીજાને પકડીને ઊંચી જગ્યાની શોધમાં ભટકતા રહ્યા. થોડું આગળ જઈ તેઓ બંને પણ એક ઊંડા ખાડામાં પડી ગયા. કેમ કરીને નારદજી બહાર નીકળી આવ્યા, પરંતુ તેમની પત્ની તે ફરી દેખાઈ નહીં. તેઓ બોલાવતા રહ્યા, શોધતા રહ્યા, દૂર સુધી દોડતા રહ્યા, પરંતુ બધું નિષ્ફળ ગયું. તેમનું હૃદય પત્ની અને સંતાનોની યાદથી ચકનાચૂર થઈ રહ્યું હતું. તેમનું આખું ગૃહસ્થ જીવન એક જ ક્ષણે ઉજળી ગયું હતું. અતિ દુઃખ અને નિરાશાના એક ક્ષણે નારદજીના મનમાં અચાનક પ્રભુનું સ્મરણ થયું, અને એ સ્મરણ સાથે તેમના અંતરમાં એક દિવ્ય પ્રકાશ પ્રસરી ગયો. તેમને બધું યાદ આવવા લાગ્યું. તેઓ કેમ આવ્યા હતા, કોણ સાથે આવ્યા હતા અને ક્યાં આવી પહોંચ્યા. હું તો ભગવાન વિષ્ણુ માટે પાણી લેવા નીકળ્યો હતો અને હું અહીં ગૃહસ્થ જીવનમાં વર્ષો સુધી બંધાઈ ગયો. તેઓ સ્તબ્ધ રહી ગયા. શું પ્રભુ હજી પણ એ જ વૃક્ષ નીચે મારી રાહ જોઈ રહ્યા હશે? જેમ જ આ વિચાર પૂર્ણ થયો તેમ જ બધું અદૃશ્ય થઈ ગયું. પૂરનું પાણી ગાયબ થઈ ગયું. ગામ અંતર્ધાન થઈ ગયું. નારદજી પોતાને ઘન વનમાં એકલા ઊભા જોયા. એ જ વન, એ જ વૃક્ષ, એ જ સ્થાન. નારદજી દોડી પડ્યા. થોડી દૂર એ જ વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા. નારદજીને જોઈ ભગવાન ઊભા થયા અને હસતા બોલ્યા, અરે નારદ, ક્યાં ચાલ્યા ગયા હતા? ઘણી વાર લાગી ગઈ. પાણી લાવ્યા કે નહીં? નારદજી પ્રભુના ચરણોમાં પડી ગયા. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમના મુખેથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. ભગવાન સ્મિત કરીને કરુણ સ્વરે બોલ્યા, તમે તો હમણાં જ ગયા હતા, આટલી વાર ક્યાં લાગી? ત્યારે નારદજીને સમજાયું, આ બધું પ્રભુની માયા હતી, તેમના અભિમાનને ચૂર કરવા માટે. તેમને બોધ થયો કે જે ક્ષણે તેમણે પોતાને સૌથી મોટા ભક્ત માન્યા, એ જ ક્ષણે ભક્તિથી દૂર થઈ ગયા. એક સામાન્ય દ્રશ્ય, એક ક્ષણિક મોહ તેમને પ્રભુથી વર્ષો દૂર લઈ ગયો. નારદજીનો અભિમાન પૂર્ણપણે ઓગળી ગયો. હવે તેમના હૃદયમાં માત્ર વિનમ્રતા હતી, સહેજતા હતી અને નિષ્ઠાભરી ભક્તિ હતી. તેઓ ફરી એ જ ભાવથી પ્રભુના ગુણગાન કરવા લાગ્યા, પણ હવે પોતાના નહીં, માત્ર પ્રભુના. આ કથા આપણને શીખવે છે કે ભક્તિનો સૌથી મોટો શત્રુ અભિમાન છે. જ્યારે સાધક માનવા લાગે છે કે તે જ સૌથી આગળ છે, સૌથી નજીક છે, એ જ ક્ષણે તે સૌથી દૂર ચાલ્યો જાય છે. માયા હંમેશા મોહથી જ નથી બાંધતી. તે ફરજ, પ્રેમ અને જવાબદારીના સુંદર આવરણમાં પણ બંધન ઊભું કરી શકે છે. અને ઈશ્વર ક્યારેય દંડ આપતા નથી. તેઓ અનુભવ દ્વારા સત્યનો બોધ કરાવે છે. જે શીખ શબ્દોથી મળતી નથી, તે જીવનના એક જ ક્ષણે સ્પષ્ટ થઈ જાય છે. યહી આ કથાનો સાર છે, યહી તેનો સંદેશ, અને યહી તેનું શાશ્વત સત્ય.